વેલકમ બેક ટુ ફ્રી ક્લાસ મિત્રો. આજે આપણે ધોરણ 7 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાં પ્રવૃત્તિ નંબર 33 સ્થાનિક સર્જનનો અભ્યાસ કરીશું. આ પ્રવૃત્તિમાં મિત્રો આપણા ગામની સ્થાનિક વિશેષ પ્રવૃત્તિ કે જે અન્ય માટે પ્રેરણાત્મક હોય, વખાણાતી હોય એવી કોઈ પ્રવૃત્તિ કે જેનાથી ગૌરવ તરીકેની પ્રવૃત્તિ હોય, તમારા વિસ્તારની હસ્તકલા કે અન્ય કોઈ કલા કારીગરી અથવા વિશિષ્ટ સામગ્રી નિર્માણ કરવામાં આવતી હોય તેની સાથે જોડાયેલ વ્યક્તિઓને રૂબરૂ મુલાકાત લઈ તે સામગ્રી કે કલા મુજબની પ્રવૃત્તિ તમારી શાળામાં તૈયાર થાય તેવો પ્રયાસ કરવાનો છે. તમે લીધેલી મુલાકાત અને પ્રખ્યાત વસ્તુકલા સ્થળ વિશેની માહિતી કે ફોટોગ્રાફ્સ કે ચિત્ર અહીં નોંધવાના છે. વિષય છે જામનગરની પ્રખ્યાત બાંધણી કલા. કલાની ઓળખ તો કે જામનગર વિસ્તારની બાંધણી સમગ્ર વિસ્તારમાં તેમજ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. આ એક પરંપરાગત વણાટ અને રંગકામની કલા છે જે પેઢી દર પેઢી ચાલી આવે છે. મુલાકાતનો અનુભવ કેવો રહ્યો તો કે મેં સ્થાનિક બાંધણીના કારીગરોની મુલાકાત લીધી. તેમણે જણાવ્યું કે મલમલ કે સિલ્કના કાપડ પર ઝીણી ઝીણી ગાંઠો બાંધી ને તેને કુદરતી રંગોમાં ડૂબાડવામાં આવે છે. આ પ્રક્રિયાને બાંધો અને રંગો એટલે કે ટાઈ એન્ડ ડાય કહેવામાં આવે છે. કારીગરીની વિશેષતામાં કાપડ પર હાથી, પક્ષીઓ અને ભૌમિતિક ડિઝાઇન ખૂબ જ મહેનતથી બનાવવામાં આવે છે. એક બાંધણી તૈયાર કરવામાં ઘણા દિવસોની મહેનત લાગે છે. નિષ્કર્ષ: આ કલા આપણા વિસ્તારનું ગૌરવ છે. મેં પણ મારી શાળામાં રૂમાલ પર સાદી ગાંઠો બાંધીને રંગકામ કરવાનો પ્રયાસ કર્યો હતો જે ખૂબ જ સુંદર બન્યો હતો. હવે ફોટોગ્રાફ કે ચિત્ર છે, આપણે બાંધણીનું અહીં સાડીનું ચિત્ર અહીં લગાવવાનું છે. આ સાથે આપણી પ્રોજેક્ટ પ્રવૃત્તિ અહીં પૂર્ણ થાય છે. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. થેન્ક યુ.